બાજુ સમર્થન, બીજી બાજુ વિરોધની આગ અને ત્રીજી બાજુ મહાસંમેલનની તૈયારીઓ ચાલી રહી છે। આવતીકાલે રવિવાર 14 તારીખ રતનપરની અંદર મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે ક્ષત્રિયોનું, અને આ મહાસંમેલનની અંદર મોટી સંખ્યામાં ક્ષત્રિયો આવવાના છે। 5000 બસો વગેરે વગેરે વાતો કરવામાં આવી છે, વગેરે વગેરે ચીમકીઓ પણ આપવામાં આવી છે। શું છે તૈયારીઓ, કેવી છે તૈયારીઓ અને શું થઈ શકે આવતીકાલે યોજાનાર સંમેલનની અંદર, મયુર પાસેથી જાણીએ। મયુર। બિલકુલ નુપુર, આખા રાજકોટની અંદર એકમાત્ર ચર્ચા જો ચાલતી હોય તો તે રાજકોટ લોકસભાની બેઠકની છે ને પુરુષોત્તમ રૂપાલા અને ક્ષત્રિયો વચ્ચે ચાલતા વિવાદની છે। રણશીંગું ફૂંકાઈ ચૂક્યું છે ને રણ મેદાન રાજકોટનું રતન પર બનવાનું છે। આવતીકાલે લગભગ બપોરના 3 સાડા 3 વાગે છે તે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન શરૂ થઈ જશે। સત્તાવાર સમય 4:30 વાગ્યાનો આપ્યો છે, પરંતુ જે પ્રકારે ક્ષત્રિય સમાજના આગેવાનો મહેનત કરી રહ્યા છે, આજે રાતથી લઈને કાલ બપોર સુધીની અંદર તમામ જિલ્લાઓ છે તેમાંથી ક્ષત્રિય સમાજ આગેવાનો પોતાની મોટરકાર અથવા તો બસ લઈને સ્વયંભૂ આવવાના છે। આજે પણ દાવો કરાયો છે કે એક પણ જગ્યાએ વ્યવસ્થા નથી કરાઈ, પરંતુ સ્વયંભૂ છે દરેક જિલ્લા દરેક તાલુકામાંથી જે ક્ષત્રિય સમાજના આગેવાનો છે તેમની ટીમ બની છે, એ ટીમો જાતે રાજકોટ પહોંચવાના છે। કાલે બપોરના લગભગ 4 વાગ્યા સુધીની અંદર તમામ આગેવાનોની સાથે કાર્યકર્તાઓ અને અન્ય ક્ષત્રિય સમાજના યુવાનો અને મહિલાઓ છે તે રાજકોટના રતનપર ખાતે પહોંચશે। આ સંમેલનને સત્તાવાર રીતે મંજૂરી પણ આપી દેવામાં આવી છે। વ્યવસ્થા જોવા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાની તૈયારીઓ પણ આપવામાં આવી છે। લગભગ 500 કરતા વધુ પોલીસ જવાનો છે આ સંમેલનને લઈને સ્થળ ઉપર તૈનાત રહેવાના છે। એસીપી ડીસીપી સહિતના અધિકારીઓ છે તે આખી વ્યવસ્થા ઉપર દેખરેખ રાખી રહ્યા છે। સંમેલન શાંતિપૂર્ણ યોજાઈ જાય અને કોઈ પણ પ્રકારની અડચણ ન થાય, કોઈ વિવાદ ન સર્જાય નવો અથવા તો કોઈ મુશ્કેલી ઊભી ન થાય, તેના માટે ચૂંટણી પંચ છે એ પણ આખી ઘટના ઉપર નજર રાખી રહ્યું છે। બીજી નુપુર એ વાત છે કે લગભગ 500 કરતા વધુ સુરક્ષા કર્મીઓની સાથે સાથે ડીસીપી છે, એસઓજી બ્રાન્ચ છે, અન્ય બ્રાન્ચો છે તેમના અધિકારીઓને તેમની ટીમો છે એ પણ રતનપર ખાતે ઉપસ્થિત રહેવાની છે। એક તરફ રતનપર ખાતે આ મહાસંમેલન યોજાવાનું છે। તમામ જે બાણુ સમિતિના આગેવાનો છે તે રાજકોટ પહોંચી રહ્યા છે, અથવા તો એમ કહી શકાય કે મોટાભાગના પહોંચી ચૂક્યા છે। આ તમામ વ્યવસ્થાઓની વચ્ચે વચ્ચે રાજકોટની અંદર અલગ અલગ જગ્યાએ પુરુષોત્તમ રૂપાલા છે તેમના કાર્યક્રમો પણ યોજાઈ રહ્યા છે। એટલે અહીંયા વ્યવસ્થા જોવાની સાથે સાથે રૂપાલાના કાર્યક્રમની વ્યવસ્થા જોવા ત્યાં પણ પોલીસ બંદોબસ્ત છે તે ફાળવી દેવાયો છે। એટલે કહી શકાય કે આખા ગુજરાતની જો આવતીકાલે કોઈ નજર હોય તો તે રાજકોટ ઉપર રહેવાની છે। રાજકોટની અંદર ક્ષત્રિય સમાજના સંમેલનની અંદર શું નિર્ણય લેવાય છે, શું એલાન કરાય છે, તેના ઉપર સૌ કોઈની નજર રહેશે। એક તરફ બીજેપી છે તે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નથી કરવી એ મન બનાવી ચૂક્યું છે, એટલા માટે જોરશોરથી પ્રચાર થઈ રહ્યો છે। તો બીજી તરફ ક્ષત્રિયો પણ પોતાની માંગને લઈને અડગ જોવા મળી રહ્યા છે। બીજી એ વાત એ છે કે 190 જેટલા ફોર્મ છે તે સત્તાવાર રીતે રાજકોટની બેઠક માટે ઉપડી ચૂક્યા છે। આમાંથી મોટાભાગના ફોર્મ છે તે ક્ષત્રિય સમાજ દ્વારા ઉઠાવવામાં આવ્યા છે। લક્ષ્ય એ છે કે 300 કરતા વધુ ઉમેદવારો છે એ આ બેઠક ઉપર ઊભા રાખવામાં આવે, જેથી કરીને બેલેટ પેપરની અંદર ચૂંટણી થાય। એટલે આ તમામ ગતિવિધિઓ છે તેને લઈને રાજકોટ છે તે હોટ ટોપિક બન્યું છે, અને એમાં પણ પુરુષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે જે વિવાદ છે તે સૌ કોઈની નજરની અંદર છે।